જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું દેવેન્દ્ર પાથર, જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયા. અને આજે આપણે એગ્રોએ આવેલા કૃષિ ક્રોપ સાયન્સ વતી રાજુભાઈ માર્કેટિંગ મેનેજર, જે આજે ખેતી નિષ્ણાંત અને ખેતીની માહિતી જેમાં લસણ, ડુંગળી, મરચી અને કપાસની માહિતી આપશે. તો સીબી જાદવ સાહેબને હું ભલામણ કરું કે સાહેબ આપ ખેતીની માહિતી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ, કૃષિ ક્રોપ સાયન્સમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ મેનેજર. ખાસ કરીને આજે ખેડૂતોને અત્યારે દેવેન્દ્રભાઈ કપાસનો જે પાક છે એમાં ખેડૂતો અત્યારે મહેનત કરી રહ્યા છે કે જે બધા ખેડૂતનું એવું છે કે માલ નથી એટલે કે ફાલ નથી એટલો, બરોબર. અને કપાસની અંદર દેવેન્દ્રભાઈ ખાસ કરીને ખેડૂતો શું કરતા હોય છે, ડીએપી, એનપી, યુરિયા એ જ વધારે નાખતા હોય છે. તો કપાસની જ પહેલા વાત કરીએ તો ખરેખર ખેડૂત મિત્રો, કપાસની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂર હોય છે. અત્યારે આ સમયમાં પાણી ચાલતું હોય, કોઈને ડ્રીપમાં કપાસ વાવેલો હોય તો મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટમાં ઝીંક છે, પોટાશ છે, મેગ્નેશિયમ છે, બોરોન છે, સલ્ફર છે, આ તમામ વસ્તુની જે મૂળ ઝાડની અંદર જશે, ઉપરથી છાંટવાની નથી હું ભલામણ કરતો, હું નીચે જમીનમાં એટલે કે મૂળમાં આપવાની વાત કરું છું. પાણી સાથે પણ અત્યારે પાઈ શકે. તો એમાં દેવેન્દ્રભાઈ અત્યારે જો ઝીંક છે, સલ્ફર છે, એ બે વસ્તુ સારામાં સારી અત્યારે આપણી જમીનની અંદર કપાસના મૂળનો વિકાસ થાય. માઇક્રોન્યુટ્રિયન્ટમાં તમે જુઓ તો મેગ્નેશિયમ છે, જે પાનનો જે કલર જે પીળાશ પડતું જાય, ટપકા થાય છે, મેગ્નેશિયમ. બોરોન છે, જે સાઇઝ છે ઝીંજવાની એ મોટી કરશે, ચમક આવશે અને ઝીંજવું સારી રીતે ખુલશે. તો આ બધી જે ભલામણ આપણે કપાસની અંદર કરીએ છીએ, તો કપાસની અંદર ફાલની જે આપણે વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો, કપાસની અંદર આ કૃષિ ક્રોપ સાયન્સની ઓવરફ્લોની ભલામણ છે. દેવેન્દ્રભાઈ, આ ઓવરફ્લો રહ્યો ને એ કપાસની અંદર અત્યારે જે ફાલ લાગવાની તૈયારી છે કે લાગી ગયો છે, વધારે લગાડવો હોય તો આમને 25 ml નું પ્રમાણ રાખી ઓવરફ્લોનું, તો સારામાં સારો ફાલ લાગશે. ફાલ અત્યારે ભાદરવો મહિનો ચાલે છે, આજે તારીખ થઈ 22/9/24, એટલે 22 એટલે આજે કહેવાય કે ભાદરવા મહિનાનો 30 દિવસનો સમય એવો તડકાનો અને જે રીતનો હોય કે ફાલ ખરવાનો પ્રશ્ન આવે. એવી રીતે મૂળની અંદર જે માઇક્રોન્યુટ્રિયન્ટ આપી અને આ જો ઓવરફ્લોનો છંટકાવ કરે તો સારી રીતે ફ્લાવરિંગ થવાનું છે અને ફાલ વધવાનો છે અને ખેડૂતને ઉત્પાદન કપાસમાં વધવાનું છે. એવી જ રીતે ખાસ થ્રિપ્સ, કથીરીનો જે વધારે પ્રોબ્લેમ હોય તો કૃષિ ક્રોપ સાયન્સની ઓડિન કરીને જે આ પ્રોડક્ટ છે એનો 25 ml નું પ્રમાણ રાખી અને જો ખેડૂતોનો છંટકાવ થાય તો સારામાં સારી રીતે એને થ્રિપ્સ કથીરીમાં આ ગરમી જેમ પડશે ને એમ થ્રિપ્સ કથીરી વધશે. એટલે લીલી પોપટી હોય, સફેદ પોપટી હોય, એની જે પ્રોડક્ટ કોઈ પણ છંટકાવ કરતા હોય ખેડૂત, એની સાથે જો ઉડીન ભેગું નાખી દે તો ગ્રીનરી પણ સારી રહેશે અને આની કોઈ પણ જાતની આડઅસર નથી. ઘણી બધી માર્કેટમાં થ્રિપ્સ કથીરીની દવા આડઅસર વાળી પણ હોય છે, આમાં આપણે ગેરંટી આપી આમાંથી કોઈ જાતનું પાન પીળું નહીં થાય. એવી જ રીતે કાળી ફૂગ ને સફેદ ફૂગ કે પાનની અંદર ટપકા થતા હોય તો કૃષિ ક્રોપ સાયન્સની આ ભોલા પ્રોડક્ટ છે. આ ભોલા પ્રોડક્ટ છે એ ખરેખર એની અંદર જો અત્યારે આની સાથે જો છંટકાવ થાય તો સારામાં સારું ફૂગનાશકની અંદર એટલે કે જે અત્યારે કાળા ટપકા અને પીળા ટપકા કે લાલ ટપકા, એઝોસ્ટ્રોબિન, હા, અને જે આપણે ક્લોરોથાઇનિલ 40% છે, તો આનું રિઝલ્ટ ભોલાનું પણ સાથે કપાસમાં સારું એવું આવશે. હવે તમને હું કહું કે કપાસ વિશે તમારી પણ કંઈક માહિતી, તમારી પાસે ભલામણ હોય ખેડૂતને, તમે કહેશો. જો ખેડૂત મિત્રો, કપાસની અંદર જ્યારે ફ્લાવરિંગની સાહેબે વાત કરી, થ્રિપ્સની અને ફૂગની વાત કરી, તો દરેક ખેડૂતોને મારે એક કહેવાનું કે હારે જો ફ્લાવરિંગ ટેજ સારો હોય, વરસાદનો માહોલ છે, ત્યારે ફૂગનાશકનો ખાસ ઉપયોગ કરો. અને બીજું કેલ્શિયમ બોરોન અને એવા ગ્રેડ ઉપરથી સ્પ્રેમાં એટલે આપવા જોઈએ કે કપાસ માથરોટવાના પ્રશ્નો અત્યારે વધારે હોય છે. ધારો કે વરસાદની આગાહી સાહેબ આપણે અત્યારે આવી રહી છે, તો 24-25 ની આગાહીની વાત છે, ને આપણે અગાઉ પૂર્વ તૈયારી કરીએ તો પાર્લર પાણી ઉતારવું, વરસાદ વહી જાય ત્યારે પાર્લર પાણી ઉતારવું, ઉપરથી ગ્રેડ એડવાન્સ અગાઉ પણ સારા ગ્રેડ અને ફૂગનાશકના રાઉન્ડ કરવા. અને સાહેબે ઓવરફ્લોની વાત કરી તો ઓવરફ્લો ખાસ હારે ઉપયોગ કરવો, જેથી કરીને ટૂંકી ઘડીએ ફાલ અને ફૂટ ચાલુ રહે, ખોટો કપાસ ગ્રોથ ન કરી જાય,
હાઈટ નો પકડી જાય તમને અને છીંડવાનું બંધારણ. દેવેન્દ્રભાઈ એક મિનિટ, તમને આ ઓવરફ્લો નું કેવું રિઝલ્ટ ની તમને ખેડૂતોની અમે 2-3 વ્યવસ્થા વપરાવી છે. ઓવરફ્લો નું રિઝલ્ટ બહુ બેસ્ટ રિઝલ્ટ છે. અને ટૂંકા ઘડીએ ટૂંકમાં જ્યારે ટૂંકી ગાંઠે જે ફ્લાવરિંગ બંધાય ટૂંકી ઘડીએ ફ્લાવરિંગ સ્ટેજ પકડે છે અને સ્પ્રે પાછા 15-20 દિવસે સ્પ્રે પાછું લઈ લેવાનું. હા, જ્યારે 15 દિવસે એકવાર. ફ્લાવરિંગ સારું પકડી લે ત્યારે આની સાથે 05234 છે, 0947 છે, એવા ગ્રેડનો પણ ઉપયોગ કરો, જેથી કરીને ફ્લાવરિંગ બંધાણા પછી ફાલ ખરે ઓછો અને ઝીંડવો ઝડપથી બંધ થાય. બરોબર. તો ખેડૂત મિત્રો, આજે ખાસ કરીને કપાસ વિશે જ માહિતી આપવાની હતી, અને જેમાં પાયાના ખાતરમાં તમે જે ડીએપી એનપી એ બધું આપ્યું જ હોય, પણ હવે જે ખાતર નાખવાનું છે મિક્સ માઇક્રોન્યુટ્રનમાં ઝીંક, બોરોન છે, સલ્ફર છે, મેગ્નેશિયમ છે, અને ખાસ કરીને હ્યુમિક એસિડ પણ ચાલે. એ આ જે પાણી ચાલતું હોય કે ડ્રીપમાં હોય તો એમાં આ આપી દેવાનું, એનાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. અને ખાસ ઉપરથી ફાલ માટેની આ સ્પેશિયલ ઓવરફ્લોની ભલામણ છે. અને ફૂગનાશકમાં ખાસ આ ભોલા કરીને કૃષિ ક્રોપ સાયન્સની જે ભલામણ કીધી, તો ભલામણ તમને ખાસ કહેવાનો અમારો મિનિંગ, ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, ખેડૂતોને મુસીબતનો એક ફાયદો મળે એના માટેની ભલામણ હતી. તો આવી જ રીતે અમે તમને નવી નવી વાત કરતા રહેશું, ખેડૂતોને માહિતી આપતા રહેશું. અમારી આ ચેનલ છે ખેડૂત સાથી મિત્ર, એને તમે સબસ્ક્રાઇબ કરશો અને શેર કરજો. આપ સૌએ દેવેન્દ્રભાઈ, ખેડૂતોને તમે પણ સારી એવી માહિતી આપી. જય ભગીરથ બીજ નિગમમાંથી આ માહિતી શેર થઈ છે, તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.